અને તમે જે મનનું સ્વરૂપ, મનનો સ્વભાવ છે કે એને ચિંતવન જ કરવાનું છે. ચિત્તનો સ્વભાવ છે એટલે આ નહીં, પેલું નહીં, ઢીકણું નહીં, ફલાણું નહીં, આ તે બધી વસ્તુઓની એ અપેક્ષા રાખ કરે. અને જેટલી વસ્તુઓની અપેક્ષા તમે જોજો, ચિત્ત છે ને ભ્રાંત જેવું થઈ જાય, અશાંત થઈ જાય ને જીવમાં એ ન મળે. અતિશય પદાર્થો, અતિશય ભોગની વસ્તુ હોય ને એટલે પછી આમ શાંતિ ન રહે. પદાર્થો મળે ખરા પણ શાંતિ ન રહે. પણ જો એ ચિત્ત અતિશય પ્રીતિ એ કરીને જો ભગવાનની અંદર સ્વામીજી જોડી દીધું હોય ને, તો હું તમને ખરેખર કહું છું કે 5 માળા કરો, 11 માળા કરો, નિયમિતપણે શાંતિથી બેસીને 5 ભજન સાંભળો. શાંતિ શું ખબર પડશે. 5 ભજન એટલે 25 મિનિટ, આટલી વધારે કહું છું, ઓછી થઈ જાય. ઘણા ભજનો તો એવા છે કે 2-3 મિનિટના, પણ બધા વિચારો એક બાજુ પડતા મૂકી દેવાના અને એ 5 ભજન તમે સાંભળો. જુઓ, શાંતિ એટલે શું તમને ખબર પડશે. આપણે બધા હતપતિયા છે, આપણને બિલકુલ શાંતિ નહીં. એક કામ પત્યું નહીં, બીજાનું, અરે આખું શિડ્યુલ જ સ્વામીજી ચાલે જોરદાર. અને શિડ્યુલમાં સ્થૈર્ય નથી, ધ્યાન નથી. જો તમે ધ્યાન દઈ અને ભગવાનની સ્મૃતિએ સહિત ક્રિયા કરો તો એનું બંધન ન થાય, પણ સ્મૃતિએ રહિત કરો એટલે જીવ ઉચાટ થઈ જાય. એક જ વાત ફરી વાર કરું છું, ઉદાસ નહીં થવાનું. ભગવાન કરતા હરતા છે અને સંત એ આપણો આત્મા છે. અને આપણે એના શરણે ગયા એટલે આપણા જીવનું અહિત ના થવા દે, ના થવા દે, ના થવા દે.